જય ગોગા બાપા. આપણા કન્નું કામકાજ જુઓ, આ બધું કોચી નાખ્યું, આટલો પહોંચ્યું છે. અત્યારમાં દરેક ચાહક મિત્રોને શુભ સવાર. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે આપણી રામાધણી એજન્સી. જય. તો મિત્રો લોકોની બોલો, મારા બાઈક હેડતું નહીં એટલે કહું તમારું વજન છે મારો. અમે આવી ગયા, જોઈ લો. ચુમ કર લીએ. બન રાખો અમે જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અત્યારમાં આવી ગયા કોમેડી વિડીયોના શૂટિંગમાં અને ખેતરમાં આ છે ગોગા મહારાજના મંદિરે. જય ગોગા બાપા. મારે પણ દર્શન કરવાનું બાકી, તમને પણ દર્શન કરી દઉં. જય ગોગા બાપા. તો મિત્રો જય ગોગા મહારાજ કોમેન્ટ કરી દેજો, આપણે દર્શન કરી લઈએ પછી મળી જઈએ. આપણા કન્નું કામકાજ જુઓ, આ બધું કોચી નાખ્યું, આટલો પહોંચ્યું છે. જોઈ લો, દરવાજાને બધું કાઢી નાખ્યું અને છોકરો પતંગ ચડાવે. જોઈ લો, આ રે પતંગ. બારીઓ બધું તોડી નાખ્યું છે. બિલનું માપ લઈ લીધું છે. જોઈ લો, આ બાજુ બી માટલા આવશે, આટલા કોચવાના છે. એક બી માટલા દિવાલમાં આવશે. ઘણું ખરું તોડી નાખ્યું, કોચી નાખ્યું, અભરી તોડી નાખી. જોઈ લો, બધો કાટમાળ ચેડે નાખ્યો છે. તો મિત્રો જો આટલા કામકાજ પહોંચ્યું છે. જેમ જેમ કામ થતું રહે એમ એમ બતાવતા રહું, કેમ કે આ બ્લોગ દ્વારા મારા ઘરની યાદો જોડાયેલી રહી. એના કારણે બ્લોગ શૂટ કરીએ છીએ આપણે, કે પહેલાં આપણું ઘર આવું હતું ને આવું થયું. જોઈ લો, આખું ઘર આપણું. અત્યારમાં દરેક ચાહક મિત્રોને શુભ સવાર. આપણે વહેલા નીકળી ગયા છો ડીસા જવા માટે. હરીભાની ચા પર દીધી છે, જોઈ લો અંદર. અને આ બાજુ આપણે કંઈક નવું લાયા છે, કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો, જેથી કરીને હરીભાની ચા વગર કોઈ રહી ના જાય. કોઈને મળી કે કોઈને ના મળી, એટલે આપણે એના માટે એક નવો નુસ્ખો લાયા છે. જોઈ લો, દિલીપેન એમ્પુએન બધાને બ્લોગમાં લઈ લીધું, પણ મેં ખુદ હવે લઉં છું, કેમ કે હું ખુદ લીધું નહોતું બ્લોગની અંદર. હવે મારે લેવાનું હોય અને આ બ્લોગ બીજા દિવસથી કન્ટિન્યુ હો. જોઈ લો, ભૂંગળું બધું આગળ. તો મિત્રો ભાઈ મળીએ આપણે સીધા ડીસા. માઇક ચાલુ હે, ચાલુ નહીં કર્યું, મતલબ બ્લૂટૂથ કનેક્ટિંગ કરી દીધું હે. તો મિત્રો મળીએ હવે સીધા ડીસા. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે આપણી રામાધણી એજન્સીએ. અને છોકરાઓ છે જે ક્યાં ગામના છો તમે? આખોલના છે, અને ચા લેવા માટે આવ્યા હતા. એમને 500 ગ્રામ ચા આપી દીધી હરીભાને. જો આવડા નાના છોકરા હે તો પણ એવું સમજે છે કે આ હરીભાની ચા લેવી અને વૃદ્ધાશ્રમમાં આપણે મદદ કરીએ. તો તમારો મિત્રો ખૂબ ખૂબ આભાર. જો આવડા નાના છોકરા પણ હેલ્પ કરે છે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને તો આપણે નવું માઇક લાવ્યું, જો આગળ બધી દીધું. હજી આગળ ગામડાઓમાં ચા આપવા માટે જવું હોય, પછી મળીએ મિત્રો. જય રામાધણી. જો મિત્રો રણોજા જાય ભાઈ. તો મિત્રો લોકોની ઇમ્પ્રેશન બતાવું. આપણે ડીસા જઈ અને રિટર્ન પાછા પાટણ આવી ગયા છે. પાટણ પહોંચવા થઈ રહ્યા. તો પહોંચ્યા છે સરસ્વતી ડેમે. જો જય મેલડીમાં.
અંબાડી માનું મંદિર આટલે છે. ઘણા ખરા મિત્રોએ જોયું પણ છે, દર્શન કરવા પણ આવ્યા છે. અને ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટ હતી કે લાલભા તમારી ફેમિલી બતાવો, તમારા પપ્પા બતાવો. તો મિત્રો ફેમિલી પણ બતાવશું, મારા પપ્પાના પણ બતાવશું. પણ મિત્રો એમાં એવું હોય કે અમે તો બધા કેમેરાથી ટેવાઈ ગયેલા હા, પણ અમારી ફેમિલી અમારા કેમેરાથી નહીં ટેવાયેલી. તો ચોક્કસ ઘણા ખરા ચાહક મિત્રોની કોમેન્ટ છે, તો એમની કોમેન્ટ મિત્રો માન જરૂર આપશું. જો તમારે મારી ફેમિલીને મારા પપ્પાનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મારા પપ્પાનો તો બ્લોગ હું બનાવ્યો જ, પણ જાણ બનાવું એ નક્કી નહીં, કેમ કે ઘણા ખરા વાયદા કરેલા છે ચાહક મિત્રોના. તો મિત્રો સમય રહેતા દરેક ચાહક મિત્રોની ફરમાઈશ પૂરી થાય અને જે બોલ્યા છે કરી બતાવશું. તો મિત્રો બોલીને બીજું નહીં ભૂલીએ, કેમ કે જે ભણાવે અમારા રામદેવ પીર ભણાવે. જેમ કે આપણે બોલ્યા હતા કે 30,000 સબસ્ક્રાઈબ થઈ જાય તો આપણે મુંબઈ મુંબઈ જવાનું મિત્રો, પણ હાલ સમય અનુકૂળ નહીં આવતો. હવે સમય અનુકૂળ આવે તો આપણે મુંબઈ જઈ આવશું. લગભગ ગણો ને 15-20 દિવસમાં જઈ આવશું, જો ટાઈમ મળ્યો ને ટાઈમ મેનેજમેન્ટ થયો તો. એમાં મિત્રો એવું હોય કે મને એકલા જવું ભાવ કંટાળો આવે, કોઈ સંગાત જુઓ ભાઈબંધ તો જોઈએ, સંગાત મળી જ જાય ગમે એનો. તો મુંબઈથી કોઈ જોતા હોય તો મુંબઈથી પણ કોમેન્ટ કરજો. જવાના તો જ. તો મિત્રો મળીએ પછી આપણે સીધા ઘેર ને ઘેરથી પછી સીધા હરિભા પાર્લરે. મારા પાતળનો બ્લોગ હું બનાવ્યો નકર નિકુલ જોડે બનાવડાવશું. એમને શું કરતા હતા, ચો નોકરી કરી, હાલ શું કરે છે, એ બધી ડિટેલ જાણવા મળશે તમને સીધી લાઈવ મારા પપ્પા જોડેથી. તો મિત્રો મળીએ ભાઈ સીધા ઘેર ને ઘેરથી ભાઈ હરિભા પાર્લરે. તમારું બોલો. મારા બાઈક હેડતું નહીં એટલે કહું તમારું વજન છે. મારો વજન વધારે, તમારો વજન વધારે. તમારો એટલે મારું બાઈક આખું બાપડું યા બાપડું યા. તો મિત્રો શરીર જોઈને કહેજો કે બાપુનું વજન વધારે, મારો વજન વધારે. તમારો લ્યા રતનસિંહ એવું કહી રહ્યા કે વજન મારો વધારે. મારા બાઈકે બાપડું ના પાડે હે એ તો રહેવાનું. તો મિત્રો અમે જઈ રહ્યા છે અનાવાડા ગૌશાળાનો ડાયરો છે. અને કોણ આવે છે બાપુ? રાજભા ગઢવી આવે છે, એ જોવા જઈ રહ્યા છે. અને મિત્રો સક્ષન તો રાજભા ગઢવીના ના અભળ્યો હોય ને એટલું બાર. રાજભા ગઢવીના સક્ષન મિત્રો રાતે મને 1 કલાક અભળું. એટલે સક્ષન બાબતે મને રાજભા ગઢવીનું બહુ ગમે હતા. સ્પેશિયલ રાજભા ગઢવીને જોવા માટે જઈ રહ્યા છે. આ ખાસા દાડા 6ઠ્ઠો 7મો દિવસ છે ને? હા, તો એટલા દિવસથી નહીં ગયા, પણ આજ રાજભા ગઢવી આવે એટલે જઈ રહ્યા છે અનાવાડા ગૌશાળામાં. એનો ડાયરો છે. મારે સ્પેશિયલ આપવું પડ્યું એને લેવા. કેટલા દાડે આવ્યો હું. તો ચાહક મિત્રો જઈ રહ્યા હતા, બ્લોગમાં લઈ લીધા. આ ચાહના મિત્રો કોનથી વધીને કોઈ જોતું નહીં. આ મળ્યું બહુ ગયો બાપુ. સાચું દુનિયા પૈસા નહીં જોવે, પણ કોઈ યાદ કરશે આપણે. તો મિત્રો મળીએ છીએ ત્યાં અનાવાડા. તો મિત્રો આ છે ગેટ, જોઈ લો. દેખાય ના દેખાય 2 નંબરની વાત છે. અમે આવી ગયા, જોઈ લો અનાવાડા. મિત્રો ટ્રાફિક કાળા કરવાનું હતું, જોઈ લો. આ બાજુ ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે મિત્રો, જોઈ લો. ભયાનક. અંદર જઈએ પછી મળીએ. હરિઓમ ગૌશાળા. હરિઓમ ગૌશાળા. તો મિત્રો ગાયો જોઈ લો.
પણ 2 જણા આ બધા સિંધિયાણી વાળા હોય, બધા સેવા વાળા હોય. હા, તો મિત્રો આ બધી બીમાર ગાયો છે ના પેલું એ ના થાય એના કારણે નહીં મેલ્યું. આ બધા ટેકા ના કોઈ ઓમ ને કોઈ ટેકે બે ગયા હોય, કોઈ ના બેસે. એવું એમ રોના ભરેલા હોય એના ભાવથી. આ ગાયને શેકડા જોવો મિત્રો ખાલી. આ એ ગાય કોઈક બીમાર જ છે મિત્રો. આ બધી ગાયો કોકના કોક રીતની બીમાર અવસ્થામાં હોય એના માટેનો ડાયરો હોય ને એના માટેનો પ્રોગ્રામ છે એ રહ્યો. મોટામાં મોટી ગૌશાળા હા એવી. કાપી નાખેલો બધા. આ બળેલું જુઓ. તો મિત્રો ટેન્ટ બનાવેલા છે, જોઈ લો રોકાવા માટે. ચૂમ કરી લઈએ. પેલો કૃષ્ણ ભગવાન નહીં દડે શેષ ના જાગી એનું નહીં જતા. मैं सिवा हूँ, जब तक मैं जिंदा हूँ मेरी आंखों के सामने कोई गाय को हाथ में जाके देखे तो मैं चीर दूंगा उससे काल को काल बने बताया आपका विक्रम सिंह तरिया होने है। हाँ वो तो गोली बोलो गाय पाकिस्तान मारे। हाँ अगर आप विचार के मन चाह रहा था मुझे ना लोग खाली रंजीत की मांग करें से જય ગણપતિ દાદા. બુદ્ધિ શુદ્ધિ છે. હા વાસુદેવ હા
અમે ડાયરો જોઈ અને નાસ્તો કરવા આવતા રહ્યા. જોઈ લ્યો અમારા પાટણના સ્પેશિયલ પકોડા. શું કેવું બાબુ? ડાયરામાં જઈ અને આવી જાય નાસ્તો કરીને પછી જઈએ ક્યાર. મળીએ મિત્રો પછી. અમે ગૌશાળામાં જઈને ગૌશાળામાંથી એક વસ્તુ લઈને આવ્યા. નાવા માટેનો સાબુ લઈને આવ્યા અને શરદી, સળેખમ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, બધા દુખાવામાં ઇસ્તેમાલ આવે એવી બોમ્બની શીશી લઈને આવ્યા. બોલો જેટલી રાતના મિત્રો વાગ્યા છે 2:05 છે. 2:05 જો જે પાર્લરે ટ્રાફિક છે. આજ પાર્લર લગભગ આશી રાત ખુલશે. ચમક અમારા ભરતસિંહ જ્યાં વસાપુરથી કમલીવાળા દંડવત કરતાં પૂર્બા ફઈએ એટલે એમના સાથે ખાસા બધા માણસો છે એટલે એમને ચા પૂરી પાડવા માટે ને કોઈ જોતું હોય આખું પાછું નાસ્તા બાસ્તાનું એના માટે પાર્લર ચાલુ રાખ્યું છે અને હજી તો લગભગ રૂની 12 પહોંચ્યા છે. લગભગ દિવસ ઉગી જાય એટલે પાર્લર આજ આખી નાઇટ ચાલુ રહે. તો મિત્રો આ વ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી વ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.